દેવભાઈ ની તો સરદમાં મેકાવી હવે તો હવે અહીંયા ગાડી પડી ફાટી નથી પડતો આ છે આપણો પાર્લે ગાઈસ ચાંદ જો કેટલો સુંદર દેખાય છે ગાઈસ આ આપણો ઓરિયો છે અને માં અમારો ઓરિયો છે એટલે બે હાકુ બહુ નાનકડું છે ગાઈસ નૈતિકભાઈ જોઈ શકો છો અહીંયા ગેમ રમે છે ફોનમાં સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો કાલે તમે ઓલો વ્લોગ જોયો હશે પતંગ વાળો એ જોરદાર વ્લોગ હતો ગાઈસ 14 મિનિટનો વ્લોગ હતો પણ બધાને બહુ ગમ્યો હતો કારણ કે 14 વ્યૂઝ આવ્યા હતા 5 જ કલાકમાં ભાઈ મારા માટે સારા છે ભલે ઓછા છે પહેલા 5 જ આવતા 4 જ આવતા એકય આવતો પછી ધીરે ધીરે વધવા માંડ્યા છે લાઈકો એમ નથી આવતી બેક આવે છે બાકી જેવું આવે એવું એ વ્લોગ સારો હતો જોરદાર હતો પણ અપલોડ કર્યો હતી ભેગો એમાં દેખાવા માંડ્યું ગ્રોથ તો હવે આજે સવારે હું 7 વાગ્યામાં ઉઠી ગયો છું અને મને જોરદાર ભૂખ લાગી ગઈ તો હું પહેલાં નાસ્તો લઈ આવું છું તો ગઈશ હવે હું નાસ્તો લઈને આવી ગયો છું નાસ્તામાં છે આજે હું રોજ ખાવું જોઈએ કોથળિયું ટમેટાના કુરકુરે છે પછી આ કંઈક વાટકા છે પછી ક્રન્ચેક્સ વેફર છે ભાઈ આમાં રોટલી આમાંથી કાઢવાની છે ગઈશ અને હવે એમાંથી હું ચા કાઢી લઉં છું અને પરોઠા કર્યા જાય છે મમ્મીએ તો પરોઠા ખાઈને પેટ ભરાઈ જશે પછી પાણી પીને આજે જ ગઈશ સૂઈ જવું છે ક્યાંય જવું નથી આજે સૂઈ જઈશ પછી ઉઠીશ તો પાછું જે હશે એ દેખાડીશ તો ગઈશ હવે બપોરનો સમય થઈ ગયો છે તો જમી લઉં છું બપોરનું તો ગાઈઝ હવે બપોરના જમવામાં છે પૌવા બટેકા લીંબુ છાંટીને ખાવાની મજા જ અલગ આવે અને 10 રૂપિયાવાળું ક્લાસિક દહીં એટલે દહીં છે ગાઈઝ જમવા ભેગું બપોરે દહીં મળી જાય એટલે મજા જ આવી જાય ભેગી છાશ ન પીવાય નકર શરદી થઈ જાય એમાં બકાલું પડ્યું છે ગરમા ગરમ રોટલી થઈ છે તો ગાઈસ હવે હું જમીને પાછો અહીંયા આવી ગયો છું જમવામાં હતું એ તમે જોયું જઈશે પૌવાની બધું તો હવે જમીને તો પાછો આવી ગયો છું જોઈએ હજી દક્ષભાઈ આવવાનું નામ નથી લીધું તો હજી મારે જવાનું છે કેતનભાઈની દુકાને તો હવે હું જાઉં છું કેતનભાઈની દુકાને પછી મળશું હવે દક્ષભાઈ યારે બીજું શું કરીએ હવે આવ્યા નહીં તો હવે તો ગાઈસ હવે અમે બધા આવી ગયા છીએ અહીંયા જોઈ શકો તમે દેવભાઈ આ દેવભાઈ અભિભાઈ આ દક્ષભાઈ તો આ બધા વાતો કરે છે અત્યારે આ દક્ષભાઈની બેટરી વાળી પડી છે અલા સોરી દેવભાઈની તો સરદમાં મેકાવી હવે તો હવે અહીંયા ગાડી ફાટી નથી પડતો લાવ્યા ડરી ગઈ આ છે આપણો પાર્લે જોઈ શકો છો આપણી સામે જોયું છે પાર્લે એની આખું જો પેટીમાં પૂરી દીધી ભૂરી લાગે છે તો એની રીતે જ આવે ને આ નૈતિકભાઈની અલ્ટો પડી છે આમ કોરાઈને એનો ઓલા બે રાઉન્ડ ખેંચવા આવ્યો ગાઈસ ચાંદ જો કેટલો સુંદર દેખાય છે ગાઈસ રમજાન મહિનો આવે છે ને જોરદાર દેખાય છે ગાઈસ મારે પકડવું જ નતું આ દેવભાઈ અત્યારે વાતોમાં ચડ્યા છે દેવભાઈ ડરતો તો બસ આપા ડરતો તો બસ આપા કબૂલી લીધું ને આ દેવભાઈ મારે બારી જાવ દેવભાઈ રાડું નાખતા દેવભાઈ વાતોમાં ગાંડા થયા છે હવે જવાબ નહીં દે તો ગાઈસ હવે મેં પહેરી લીધું છે સ્વેટર અને અહીંયા બધાય બેઠા હતા અભિભાઈ અહીંયા દક્ષભાઈ હતા અભિભાઈ દેવભાઈ ને બધાય ઘરે જમવા વયા ગયા છે અને મારી ગાડી હજી અહીંયા જ પડી છે જોઈ શકો તમે બધાય ઘરે જમવા વયા ગયા છે અને રાતે બહુ થઈ ગઈ તમે જોઈ શકો છો અહીંયા અંધારું હમણાં મંદિરમાં સાંઈબાબાના આરતી થાય એને થોડીક વાર જે જો રૂમ ખુલ્લો છે ને અહીંયા એ બાપા કરશે થોડીક વાર પછી દક્ષભાઈ એમાં જમવા વયા ગયા એના ઘરે તો હવે ગાઈસ રાત થઈ ગઈ છે તો મને ઘરેથી ફોન આવી ગયો છે હાલો જમવા અને મને બહુ ભૂખ લાગી છે ગાઈસ તો હવે જાઉં છું જમવા જોઈ જમવામાં શું છે રાતમાં તો ગાઈસ હવે હું રાતે જમવા આવી ગયો છું ઘરે એમાં જે રોટલી ખીચડી ગરમા ગરમ અને પાલકનું શાક લીલું છમ એ શિયાળો છે એટલે પાલકનું શાક સેહત માટે જોરદાર હોય ઓમાં રોટલી થઈ જાય ગરમા ગરમ એટલે હમણાં કરશે એમ પછી જેવી રોટલી ઉતરશે એટલે જમીને જાશું બારે નૈતિકભાઈ પાસે અને દક્ષભાઈ પાસે તો હવે જમી લઉં છું તો ગાઈસ હવે હું જમીને પાછો અહીંયા જ આવી ગયો છું મારી જગ્યાએ જોઈ શકો તમે અહીંયા હજી અહીંયા કોઈ આવ્યું નથી મારી ગાડી હજી અહીંયા જ પડી છે નૈતિકભાઈ દેવભાઈ દક્ષભાઈ કે કોઈ આવ્યું નથી હજી અહીંયા એકલો બેઠો છું બધાને ફોન કરવાનો છે હવે બધાને ફોન કરીશ
એ બધા જમી લીધું હોય તો ઠીક, નકર હું એકલો બેસીશ અહીંયા થોડીક વાર. એકલો અહીંયા વ્લોગ બનાવું છું. કીર્તનભાઈ મને દુકાનમાંથી કાઢી મૂક્યો છે, એટલે હવે કાલથી બપોરના નવરો જ હું. અને મેં એરબડ લીધા છે નવા, એટલે નવા નથી લીધા, એ કૃપાલભાઈના છે. હમણાં હું તમને દેખાડીશ, ઘરેથી લઈ આવીશ ત્યારે. એ કૃપાલભાઈના લીલા કલરના એરબડ છે, ગ્રીન કલરના, એ તમને હું દેખાડીશ. હવે હમણાં બધા ભાઈ આવે પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી. તો ગાઈઝ હવે આપણો ઓરિયો છે, ઓરિયો ને પાર્લેજી બેમાં બેઠા છે. આ કેમેરો થોડોક બહુ કેમેરો ભાઈ ત્રાસ દીએ છે. આપણો ઓરિયો બેઠો છે ગાઈઝ, ઓરિયો ને પાર્લેજી બે અહીંયા બેઠા છે. તો હવે જોઈ કોણ ભાઈ પહેલાં આવે છે. તો ગાઈઝ હવે અમે જે કૂતરાનું નામ ઓરિયો રાખ્યું છે, તો આજે સાચું કામ લઈ આવ્યો છું. ઓરિયો બિસ્કિટ જોઈ શકો તમે, ધોરું ધોરું દૂધ અને કાળી કાળી બિસ્કિટ, એમ આનું નામ છે ઓરિયો બિસ્કિટનું. અને અમારો ઓરિયો એમાં રહ્યો. આટલો ઝાંખો કેમેરો ક્યાં આવી ગઈશ? આ તો ઝાંખું નથી આવતું, હજી ચોખ્ખું તો દેખાતું જ નથી ગઈશ. હવે દેખાણું જે એવા ઓરિયો છે ગાઈસ. અને આ આપણો ઓરિયો છે અને માં અમારો ઓરિયો છે, એટલે બે ઓરિયો મારા જ છે. આ ઓરિયો ખાવાનો છે ને ઓલો ઓરિયો પારીતો છે. હવે આ ઓરિયો ખાઈ લઉં છું. રાતે જમી તો લીધું છે તોય ઓરિયો ખાઈ લઉં છું. તો ખાઈ લીધો પછી આવી ગયા દક્ષભાઈ આપણા ભેગા. આ દક્ષભાઈ કેમ જો? ફોનમાં જો મારી ગાડીમાં જોવે છે, જોરદાર રાજાગોણી બેસી ગયા છે. અને મારા આટલું સોડા લઈ આવ્યા છે. એને કીધું તું સોડા લઈ આવો, મેં કીધું આ કેમ્પા લઈ આવો. તો સાચું વાત કેમ્પા લઈ આવ્યા. તો ગાઈસ આપણે આટલું દક્ષભાઈ સોડા લઈ આવ્યા છે. કેમ્પા તમને દેખાડું, જોઈ શકો છો. જોરદાર છે ગાઈસ, કાળા કલરની. હાકું બહુ નાનકડું છે ગાઈસ. તો ગાઈસ હવે હું આ સોડાનું પહેલો ઘૂંટ મારું છું, જોઈ શકો તમારી સામે. ઊંચેથી એટલે પીધી હજી દક્ષભાઈને પીવાની બાકી છે. સૌથી પહેલા મેં ચાલુ કરી દીધી છે કેમ્પા. આ દક્ષભાઈ બેઠા છે. તો ગાઈસ હવે દક્ષભાઈને પીવાની છે સોડા. એની પહેલાં તમે જોઈ શકો અંધારું કેટલું થઈ ગયું છે મંદિર આગળ. હા મેં વ્લોગ બનાવ્યો તો એ જગ્યાએ કેટલું અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો ગાઈસ તમે. તો ગાઈસ હવે પાછી કેમ્પાની ઘૂંટ મારી. ફૂલ મજા આવે છે ગાઈસ શિયાળામાં કેમ્પા પીવાની. કાળી કાળી કેમ્પા. હવે છેલ્લે આપણા ભેગા છે નૈતિકભાઈ, જોઈ શકો છો અહીંયા ગેમ રમે છે ફોનમાં. આ પડી આપણી ગાડી. તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવું છું. બહુ રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અહીંયા બહુ અંધારું ને થઈ ગયું છે. દક્ષભાઈ અભિભાઈ બધા ઘરે વયા ગયા છે. તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય, થેન્ક્સ.